તો ભાઈ સાહેબ આ હે મોટો સેટઅપ તમને જોવા બતાવું. હા અહીંયાથી ચાલુ થાય છે કે અહીંયા સુધી. હવે અંદરનું બેકગ્રાઉન્ડ કેવું હોય તમને બતાવી દઉં. આમ તો અંધારું એટલે કંઈ આવે નહીં, પણ તો જઈએ તો ખરી. તો ભાઈ સાહેબ જે હાથી ના બધું જે હતું સેટઅપ હતું ને એ જો અહીંયા હતું. ફેમિલી સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો ગાઈઝ આપણે ઉઠી ગયા છે 5 વાગે, વિડીયો એડિટ કર્યો, નાખ્યો, પછી હવે ભાઈ કંઈક 7 વાગ્યા, ચા બની, ચા પી લઈએ. ચા તો જો કેવી વાટકીમાં આવી પીએ મને. વાટકી એક ડબ્બો એ વાટકી નહીં મળી. જો આમાં દૂધ રાખ્યું હોય થોડું, આ દૂધ ભરાવા જવાનું હોય પાછું. ચાલો ચા પી લઈએ. ગાઈઝ આને ગરમી નીકળીએ તો આખું મોડું બદલાઈ ગયું હોય. ચુમા ગુલા કેમ નીકળ્યો? ગમી નીકળી ગરમી નીકળી. હા જો આખું મોડું બદલાઈ ગયું આનું. કેવું એનું મોઢું હતું કેવું થઈ ગયું એ. ચૂચીમાં ચૂકા મટી જાય. અટે નીચું હવે નહીં થાય, મચી જાય. મામા દવાખાને લઈને જાઓ, દવાખાને જવું હોય. બસ બહાર ઊભા નજારો જોઈએ, પછી નાહી ધોઈને તૈયાર થઈએ, પછી ક્યાંક જઈશું. અને રવિવારે જવાનું હોય સુરત. બધા નજારા બધા ત્યાં ફરી જવાના આપણે. તો ગાઈઝ મોઢું બીજા ધોઈ અને હવે જઈએ ગામમાં. હું મંડપ ડેકોરેશન જે હતું ભાઈ, હું શું કરે, કાંઈ ફેદાફેદી કરીએ કે નહીં કરીએ, જઈએ જોઈને આવીએ. ભાઈ સાહેબ રાતે મેં આવીને કોને ચાવી આપી કંઈ ખબર નથી. ચાવી અરે યાર ગાઈઝ ચાવીનો એવો ખબર હશે ને, હશે તો નહીં હાલે એવું હોય ચાવીમાં. બધા જાણી જોઈને બા હેરાન કરવાનો શોખ આવે. મળી ગઈ ચાવી, મળી. ચાલો તો ગામમાં આવ્યા ને, જો હજી તો ડેકોરેશન તો આમનું આમ જ છે. અને હજી અંદર જઈએ કેવો એક માહોલ. ખોલવાનું ચાલુ થઈ જ ગયો છે, પણ તોય આપણે ભાઈ જઈએ વિડીયો શૂટ કરતા આવીએ. બહાર તો હોય સ્વિમિંગ પુલ, જો અહીંયા ફુવારા ચાલુ થાય. તો ભાઈ સાહેબ જે હાથી ના બધું જે હતું સેટઅપ હતું ને એ જો અહીંયા હતું. અહીંયા હમણાં પહેલાં પરમિશન નહોતી અંદર આવવાની, પણ હવે બધું ખોલવાનું ચાલુ ને એટલે ભાઈ અંદર આવવા દીધા. તો આ જો આવી રીતે તો અહીંયા ઊંટ છે, આ બધું શું કે હરણ, પેલો પાંખવાળો ઘોડો જો, પછી ત્યાં ભાઈ ઊંટ બેઠો છે. આ તો મોરા બીજા બધું અહીંયા સેટઅપ છે એકદમ. આ ટાયર જોરદાર કર્યા કલરિંગ. પછી આ જો પછી આ બાજુ પેલો હાથી એક ઘરે છે, પેલા ઊંટ છે, પછી આ બતક છે. આવો સેટઅપ હતો અહીંયા પહેલાં. તો ભાઈ સાહેબ આ છે મોટો સેટઅપ તમને જોવા બતાવું. હા અહીંયાથી ચાલુ થાય છે કે અહીંયા સુધી. હવે અંદરનું બેકગ્રાઉન્ડ કેવું હોય તમને બતાવી દઉં. આમ તો અંધારું એટલે કંઈ આવે નહીં, પણ તો જઈએ તો ખરી. હા જો છે આમાં લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોય. જો અહીંયાથી લઈને ઝુમ્મર લગાવ્યા છે ત્યાં સામે સુધી. અને જો ઝુમ્મર જુઓ તમે ખાલી, પંખા બીજે કુલર બધા અહીંયાથી લઈને છે ત્યાં સુધી તો કુલર સેટ કરીએ. અને અહીંયા તો અમે તો આવ્યા જ નહોતા, કેમ કે અમને લગભગ એટલી ટ્રાફિક હતી કે અમને આવવાનો મોકો જ નહીં મળે. આવી ગયો રાજાશાહી એન્ટ્રી. આ તો હજી ખોલવામાં મહિના જતા રહે. તો ભાઈ સાહેબ ફરી લીધું હોય આપણે, જેટલું દેખવું હતું એટલું દેખી લીધું હોય. બાકી તો બહુ બાકી પડ્યો હતો. આ સાઈડનો આખો સેટઅપ બાકી પડ્યો હોય આખો, અહીંયાથી લઈ ત્યાં સુધી. પણ આટલો આપણે થોડો ટાઈમ નહીં, અને ટાઈમ ગરમી બહુ પડે યાર.
એટલે ભાઈ આપણે ઘરે જવું હોય અને એક ભાઈબંધને મૂકવા જવું એટલે ફોન આવ્યો તો જઈએ ઘરે હવે. અને પબ્લિક જુઓ તમે ખાલી હાલ પણ પબ્લિક એટલી જ આવે, ખાલી સેટઅપ જોવા આવે હો, જે સેટઅપ છે એમ કે બોલાવા અને મજૂરિયા બધા છે. બીજો બપોરના 12 વાગ્યા, ખાવાનો ટાઈમ થયો. ખાવામાં હે ઘી, રોટલી, બટાકાનું અને ગારફળીનું શાક. ભાઈ ખાઈને રેડી થઈ જાય. આપણે હજી ખાવાનું ચાલુ છે. શા નથી, છાશ વગર મજા નહીં આવે. ડેલી દૂધ પડ્યું હોય પણ દૂધ મેળવું નહીં ને એટલે પીવરાય નહીં. દૂધ મને ભાવતું નથી. હવે